અમદાવાદમાં ચોમાસાની વચ્ચે સરદારનગર વોર્ડમાં સ્થાનિકો દ્વારા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો તેવું કહ્યું હતું। જ્યાં શાળાઓ તરફ જતા રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો તેવા આક્ષેપ ત્યાંના લોકો દ્વારા લગાવવામાં આવ્યા છે। જ્યારે આવી સ્થિતિ હોવા છતાં પણ વિસ્તારના કાઉન્સિલર અને સંબંધિત તંત્ર કેમ સક્રિય દેખાતું નથી। આ સાથે જ એએમસી ઉત્તર ઝોનના અધિકારીઓ સામે પણ સમયસર પાણીના નિકાલ અને સમસ્યાના નિરાકરણમાં બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે। જો કે આ આક્ષેપોને લઈને સંબંધિત કોર્પોરેટર અથવા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ પણ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતમાં મેઘરાજાએ એક જ કલાકમાં એવો કહેર વરસાવ્યો કે શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। મંગળવારે સવારે 6 થી 7 વાગ્યા દરમિયાન શહેરમાં અંદાજે 13 થી 14 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે કામરેજમાં 16 ઇંચ અને પલસાણામાં રેકોર્ડ બ્રેક 18 ઇંચ વરસાદ ખાબક્યો। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વહીવટીતંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું હતું, જ્યાં કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ રહી છે અને અત્યાર સુધીમાં આશરે 1200 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। રાહતની વાત એ છે કે હાલ તાપી નદી અને ઉકાઈ ડેમની સ્થિતિ નિયંત્રણમાં છે। સુરત જિલ્લાની અંદર જેમ ગઈકાલે આગાહી હતી એ પ્રમાણે આજે સવારથી મુશળધાર વરસાદ શરૂ થયો હતો। ખાસ કરીને સુરત શહેરની અંદર સવારે 6 વાગ્યાથી લઈને અત્યાર 8 વાગ્યા સુધીમાં લગભગ 13 થી 14 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। સાથે સાથે પલસાણા અને કામરેજ તાલુકામાં પણ ખૂબ જ વધારે વરસાદ પડ્યો છે। કામરેજ તાલુકામાં સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં લગભગ 16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને પલસાણામાં 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અત્યારે વરસાદની તીવ્રતા થોડી ઘટી છે, પરંતુ સવારથી જે પ્રમાણે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો તેના કારણે સુરત શહેરમાં ઘણી બધી જગ્યાઓ ઉપર પાણી ભરાયા છે। અત્યારે રાહતની તમામ કામગીરી ચાલી રહી છે। એસએમસીની ટીમ દ્વારા કામગીરી થઈ રહી છે। સાથે સાથે એનડીઆરએફની એક ટીમ પણ સુરત શહેરમાં કામગીરી કરી રહી છે। એસડીઆરએફની પણ લગભગ 3 જેટલી ટીમ અત્યારે સુરત શહેરમાં આવવા માટે રવાના થઈ ચૂકી છે અને તે પણ પોતાની કામગીરી શરૂ કરશે। અત્યારે સ્થળાંતર લગભગ 1200 જેટલા વ્યક્તિઓનું સ્થળાંતર સુરત શહેરમાં કરવામાં આવ્યું છે અને સુરત જિલ્લામાં પણ અન્ય 2-3 તાલુકાઓમાં લગભગ અલગ અલગ જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે। અત્યારે જે તાપી નદી છે તે ભયજનક સ્થિતિએ નથી અને ઉકાઈ ડેમનું પણ લેવલ જે છે અત્યારે ભયજનક સ્થિતિમાં નથી। દક્ષિણ ગુજરાતમાં સતત ધોધમાર વરસાદ વચ્ચે હવે દમણગંગા નદીમાં પૂરનો ખતરો વધ્યો, જ્યાં મધુબન ડેમમાંથી તબક્કાવાર 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા વલસાડ, દાદરનગર હવેલી અને દમણમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। વાપી, કપરાડા, ઉમરગામ સહિત નદી કિનારાના વિસ્તારોમાં તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું, જ્યાં સરપંચ અને ગામોમાં માઇક દ્વારા ચેતવણી આપવામાં આવી છે અને નદી કિનારાના રસ્તાઓ બંધ કરવા સૂચના અપાઈ। તંત્રએ લોકોને નદી નાળા અને કોઝવે પાર ન કરવા તેમજ કોઈ પણ ઇમરજન્સીમાં તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી।